ક્રાંતિ આમાંથી થઈ શકે છે, જેના માટે કોઈ મહેનત નથી કરવાની. પણ જો ઓલી સારી વસ્તુ નહીં એડોપ્ટ કરીએ તો વૃદ્ધાશ્રમનો જન્મ આપવા માટે કોઈ મહેનત છે જ નહીં. આજે 70 વર્ષના લોકોને જયારે કોઈ ઘરમાં એને દવા પીને મરી જાય, એના દીકરાએ શું સમજવાનું? 70 વર્ષની કોઈ વ્યક્તિ જે સમાજમાં, જે ઘરમાં આપઘાત કરે, એના સંતાનોએ શું સમજવાનું? અને એ સમાજમાં એ સંતાનોની શું અસર? આ બનાવ બની જાય પછી સમજણ કરવાની હોય કે પહેલા કરવાની હોય, એ નક્કી કરવાનું. ભણતરનો કે શિક્ષણનો એક જ અર્થ થાય કે શિક્ષણ તમને નિર્ભય બનાવે, તમને જ્ઞાની બનાવે. આજે દુનિયામાં બે વ્યક્તિ ડરે, એક અજ્ઞાની ડરે અને એક જૂઠો ડરે. દુનિયામાં કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ ડરતી નથી. તમારે એ નક્કી કરવાનું, આપણે એ નક્કી કરવાનું, આપણે અજ્ઞાની છીએ કે જૂઠા છીએ. અને જો આમાંથી બે માંથી એક પણ ના હોય તો આપણામાંથી નિર્ભય શબ્દ આવી જાય. અને નિર્ભય બનાવવા માટે પહેલું પગલું છે શિક્ષણ. અને શિક્ષણ થકી જ માણસને આત્મજ્ઞાન થાય છે. પુસ્તકો વાંચવાની પરિસ્થિતિ તો ક્યારે આવે કે જ્યારે તમને પૂરતું શિક્ષણ મળ્યું છે, તમને વાંચન જ્ઞાન છે. અત્યારનું શિક્ષણ પદ્ધતિ ઉપર તમને એક નાની એવી વાત કરું કે શિક્ષણની પરિભાષા અથવા તો સમજણ લેવી હોય તો 4 બાબત છે. તમે ક્યાં જોવો તો તમને જ્ઞાન મળે, તમે વાંચો તો તમને જ્ઞાન મળે, તમે કોઈનું સાંભળો તો જ્ઞાન મળે, અને ચોથું જ્ઞાન છે એ ઠોકર ખાવ તો જ્ઞાન મળે. એટલે 3 જ્ઞાનનું મહત્વ જો ન સમજો તો ઠોકર ખાવા સિવાય વધવાનું નથી. પાછું એ જ જ્ઞાન લેવાનું ભાગે આવવાનું છે. એટલે આપણે એ નક્કી કરવાનું છે કે 3 જ્ઞાન જો જેટલું બને એટલું જો મળતું હોય, કોઈનું સારું જોવાથી જો એ જ્ઞાન મળતું હોય, કોઈ એક પુસ્તક વાંચવાથી આપણને 2 લીટી મળતી હોય, સાંભળવાની સારી વસ્તુ મળતી હોય, કોઈની વાત સાંભળવાથી પણ આપણને જો જ્ઞાન મળતું હોય, તો ઠોકર ખાવાના અખતરાઓમાં આપણે પડવાની જરૂર ખરી? અહીંયા આગળ હું એક સજેશન કરું છું. જો બોડી જો સ્વીકારે તો કે આવનારા સમયમાં 1 વર્ષ દરમિયાન દરેકના ઘરમાં, દરેકના સભાસદના પાસે સભ્યો છે એને એક કાગળ આપે, એમાં સમાજે શું કરવું જોઈએ એનો 1 લીટીની અંદર સજેશન આપે. અત્યારે તો ખાઈ છીએ, હમણાં ભોજન લઈ લઈશું, બાળકોને ઇનામ આપી દીધા. આ 2 વસ્તુ આપણે 9 વર્ષથી કરીએ છીએ. ત્રીજી વસ્તુ જે આપણે શરૂ કરી શક્યા નથી. તો ત્રીજી કઈ વસ્તુ શરૂ કરાય કે જેની અંદર સમાજની અંદર આપણે યોગદાન આપીએ છીએ, આપણને સૌને આનંદ થાય? કે પછી 9 થી આગળના 9 વર્ષ સુધી આપણે ખાઈ પીવાનું અને છોકરાને ઇનામ આપી દેવાનું, ત્યાંથી પૂરી થઈ જાય વાત. એટલે આ વિચાર તમારા તરફથી આવશે અને સમાજની બોડીને આપશે, અને સાથે બેસશું તો વર્ષમાં 1 વખતને બદલે 1 વખત સમૂહમાં મળવું અને 1 વખત વર્ષમાં એ બોડી મળે, આવું કંઈક આયોજન કરો. અને એ વિચારથી, કારણ કે એક તો ભેગા થવું એ બહુ સારી વાત છે, પણ ભેગા એક વિચાર સાથે થવું એ સફળતામાં લઈ જશે. આપણે ભેગા તો થયા, એક એજન્ડો જિગ્નેશભાઈ અને ભાઈ લીમજીભાઈ એક મેસેજ છોડો ને કાર્ડ આપ્યું એટલે આવી ગયા આપણે. પણ હવે આપણે જયારે ઉભા થશું ત્યારે જો એક વિચાર સાથે ઉભા થઈએ એની અસર વધુ થશે. એક વિચાર થાય ભેગા થવાની અસર એટલી નહીં થાય. ભેગા થવાની એટલી અસર થશે કે તમને પાડોશ પૂછશે ક્યાં ગયા હતા, કે અમારા સમાજનું સંમેલન હતું ને અમારું બાળકોને ઇનામ વિતરણ હતું એટલે ગયા હતા. દબાઈ જશે વાત. પણ તમે એવી વસ્તુ નક્કી કરી જશો કે અમારે હેલ્થ રિલેટેડ ડોક્ટર સાહેબે વાત કરી અમને કે આજે હેલ્થની વાત, એના ઉપર સારો એવો ફોકસ કર્યો એમને. આજે એવી કંઈક વાત કરીને નીકળીએ, ઉભા થઈએ કે મારા વ્યસનો જે છે, જે કઈ પરિસ્થિતિ છે એની અંદર આપણે કઈ નવી વાત મૂકીએ તો એ વિચાર સાથે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું તો આપણે કંઈક આવી પ્રવૃત્તિ સાથે જોડાઈએ તો એની અસર આપણને સારી રીતે થશે અને એને ફાયદારૂપ થશે. અને ત્રીજી ટકોર, જ્યારે જિગ્નેશભાઈ કે લીમજીભાઈ કે બોડી બોલાવે ત્યારે એ યુવાનો જે મિત્રો છે એ થોડુંક
સેવા કાર્ય કરે અંદર. સેવા કાર્ય મતલબ એટલે કે જ્યારે બોલાવે છે ત્યારે એમાં સામાન્ય નાના મોટા સહકારની જરૂર હોય. આ સમાજનું કામ છે. જો સમાજના કામમાં આપણે જોડાશું નહીં, જોતરાશું નહીં, તો સમાજનો ભાઈચારો આપણે ક્યારેય ઉભો નહીં કરી શકીએ. એ કોઈ એક વ્યક્તિથી કામ નથી થવાનું. આજે એક ફોન કરે તમારા બાળકોના ઇનામ માટે, તમને બીજો ફોન કરે, તમને ત્રીજો ફોન કરે, ત્યારે તમે તમારા જન્મ તમારા સર્ટિફિકેટના દાખલાઓ તમે પહોંચાડો, તો એ આપણા માટે ખરાબ. આ સમાજનો સૌથી મોટો અરીસો એ તમારી બોડી જે છે, એ બોડી પાસેથી કામ લેવા માટે તમે કેટલાક પાવરદાસો એ છે. આવનારા દિવસોમાં 10મો આપણો ઇનામ વિતરણ કાર્યક્રમ જ્યારે થાય, આ 1 વર્ષની અંદર આપણે આવી કંઈક એકાદી પ્રવૃત્તિ અંદર ઉમેરીએ, વડીલોના સન્માન સાથે, અને એમાંથી આપણામાંથી પણ સારા સજેશનો આવે, અને એ સજેશનોની એક ઘનિષ્ઠ ચર્ચા થાય, અને એ ચર્ચાના અંતે એક વાત અંદર મૂક, એવી મારી લાગણી અને માંગણી છે. અમે અમારું શ્રી તક્ષશિલા લોકસેવા મંડળ એ સંસ્થા એક આનંદ અને હર્ષભેર સમસ્ત વસાણી પરિવાર ની વચ્ચે આવનારા દિવસોમાં જ્યાં સુધી આપણા સમાજની પ્રક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી શ્રી અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ વસાણી સ્મૃતિ પારિતોષિક ધોરણ 10માં અને 12માના વિદ્યાર્થીઓને 12માની 2 ફેકલ્ટીમાં એ સિલ્વર મેડલ આપશે એવું અમે એક સજેસ્ટ કર્યું હતું. અમારી સહર્ષ વાત બોડીએ સ્વીકારી છે. આવનારા દિવસોમાં જે કઈ પ્રક્રિયા બને છે એમાં વધુ ને વધુ યુવાનો એની કેરિયર કેટેગરીમાં જેટલું ડેવલપમેન્ટ માટે સમાજ પાસે અપેક્ષા રાખે અને લાઇઝનિંગમાં રહે, યુવાનો ખુદ એમની બોડી સાથે સંકળાય, એમને સામેથી કહે કે અમારા જેવું કંઈ કામ હોય તો આપો, અમે આમાં શું સહભાગી બની શકીએ એવો સહયોગ આપો. એનાથી સમાજની અંદર આપણી તાકાત વધશે અને કામ કરનારા વ્યક્તિઓને એક નવી એનર્જી મળશે. સામાન્ય રીતે સન્માન જ્યારે થતું હોય છે, ચાહે નાના બાળકનું થાય કે પુરુષ કે મોટી વ્યક્તિનું સન્માન થાય, એમાં 4 રોલ હોય છે. એક સન્માનિત થનારું બાળક એ ખુદ હોય, એને એક સત્ર હોય સંસ્થાનું, એ સંસ્થા એને સન્માન કરતી હોય એટલે સન્માન કરનાર સંસ્થા હોય. સ્ટેજ ઉપર બેસનાર જેના હાથે સન્માન અપાય છે એ સન્માનિત કરતા હોય, અને ચોથું છે આપ સૌનું સમર્થન હોય. એટલે સન્માન કરતા, સન્માન થનાર, સન્માનને પ્રોત્સાહિત કરનાર અને એક પ્લેટફોર્મ. આ ચારેયનો સરવાળો છે એ એના જીવનમાં એનર્જી પૂરતો હોય છે. આપણે વારંવાર આપણને કહે છે કે તાળીઓ પાડો, તાળીઓ પાડો. તાળીઓ પાડો એટલે સમર્થન આપવાની વાત છે કે જે એને સન્માન, સંસ્થાને, જે બાળકને સન્માન થાય છે, જે સન્માન થઈ રહ્યું છે એની સાથે અમે લોકો છીએ. આ ભાવના આપણે ઊભી કરવાની વાત છે. એટલા માટે તાળીઓનું ગડગડાટ આપણને વારંવાર કહેવામાં આવે છે. જ્યારે આવી ભાવના જ્યારે આપણે ઊભી થશે ત્યારે આપણામાં અને એ બાળકના સન્માન વચ્ચેનો નજીકનો જે અંતર હતું દૂરનું, એ દૂરી ઓછી થઈ જશે અને એક ભાઈચારો કહેવાય છે ને, પરિવારની ભાવના મજબૂત બનશે. આપ સૌએ અને સંસ્થાએ મને એક સારું સ્થાન આપ્યું, આ વાત કરવાની એક તક આપી, આપ સૌની વચ્ચે મળવાનો પણ એક આનંદ વિશેષ થયો. એ બદલ આપ સૌનો, સંસ્થાનો અને ખાસ કરીને જિગ્નેશભાઈ અને ભીમજીભાઈ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ મનહરભાઈ. હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈ